નમસ્કાર, ઝી 24 કલાક પર અમારી વિશેષ રજૂઆત જનનાયકમાં આપનું સ્વાગત છે. હું છું મિહિર રાવલ. જનનાયક 20 વર્ષ સુશાસનના, જેમાં અમે આપને બતાવીએ છીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એ 20 યોજનાઓ કે જે દેશમાં મોટો બદલાવ લાવવામાં સફળ રહી છે. આજના એપિસોડમાં વાત કરશું ભારતના નવા નિર્માણ માટે ચાલતા નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બિલ્ડિંગની. સુશાસનના મુખ્ય અને રાષ્ટ્ર નિર્માણના સુધારક તરીકે નરેન્દ્ર મોદીએ છેલ્લા 20 વર્ષમાં પોતાની યોજનાઓથી કઈ રીતે દેશને એક નવી ઓળખ અપાવી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 13 વર્ષ અને છેલ્લા 7 વર્ષથી દેશના પ્રધાન સેવક તરીકેનો અનુભવ કઈ રીતે આપણા દેશને એક ન્યૂ ઇન્ડિયા તરીકે વિશ્વમાં પ્રસ્થાપિત કરી રહ્યો છે. કઈ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે નવા ભારતનું નિર્માણ, જોઈશું આજના એપિસોડમાં. અમદાવાદમાં દેશનું પહેલો રિવરફ્રન્ટ, ગાંધીનગરમાં દેશનું સૌથી મોટું મહાત્મા મંદિર, અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, કારગિલમાં એશિયા ખંડની સૌથી મોટી જોજીલા ટનલ, હિમાચલમાં દુનિયાની સૌથી લાંબી અટલ ટનલ, કાશ્મીરમાં દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ અને ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી. विविधता में एकता, यानी सबको कैसे जोड़ा, यही भारत की विशेषता है. આ છે નવા ભારતનું બિલ્ડિંગ નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને આ નવા ભારતના શિલ્પી છે વિશ્વના સૌથી લોકપ્રિય વર્લ્ડ લીડર નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી કેટલા વર્ષો આગળનું વિચારી શકે છે તેનો જીવંત પુરાવો અમે આપને બતાવી રહ્યા છીએ, જેથી દુનિયા એ જાણી શકે કે હિન્દુસ્તાને પસંદ કરેલા જનનાયક કોણ છે. આજે આખી દુનિયા જેને જોવા આવે છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનું સપનું નરેન્દ્ર મોદીએ કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનીને તૈયાર થયું તેના એક દાયકા પહેલા જોયું હતું. अभी नानम के इंफेरिटी कॉम्प्लेक्स શેના માટે ભાઈ? હજારો વર્ષ જૂનો દેશ છે, ઋષિઓ મુનિઓએ બનાવેલો દેશ છે, ત્યાગ તપસ્યાના દૃષ્ટાંત રૂપેલો દેશ છે. ત્યાં વળી આવી વાત છું એટલે જ મને વિચાર આવ્યો કે આપણે સરદાર સાહેબને એવું પુતળું બનાવીએ દુનિયામાં મોટા મોટું હોય. આવે તો ખરા બધા વળિયા કાળિયા બધા અમારા મહાપુરુષો પણ આવા મહાન હતા. લોકો જુએ અને આ છાતી કાઢીને ઉભા રહેવું પડે ભાઈ, નાનો અવાજ નહીં આપણને. અને એટલે લોકો જાય છે ને ત્યાં અમેરિકા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવા માટે, એના કરતા ડબલ ઊંચું બનાવવું છે. અને આપણે નામ પણ નક્કી કર્યું છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી. સરદારની ઓળખ જ છે એકતા. આ એકતાના મનીષી એમનું સ્મારક બનાવવાનું આપણું સપનું છે. વર્ષ 2011માં નરેન્દ્ર મોદી પોતાના એ સપનાની વાત કરી રહ્યા છે, જ્યારે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પાયો પણ નહોતો નખાયો. 7 વર્ષ પછી નરેન્દ્ર મોદીએ દેશની એવી તસવીર બનાવી જેને જોવા વિશ્વભરના લોકો હવે અહીં આવે છે. જ્યારે કે 20 વર્ષ પહેલા આપણા દેશના લોકો દુનિયાની અજાયબીઓને નજરે જોવા વિદેશ જતા હતા. જમીનના પરીક્ષણોનું કામ ચાલી રહ્યું છે અને સ્થાન પણ એવું નક્કી કર્યું છે સાહેબ કે હું કલ્પના કરી છું જ્યારે થશે ને ત્યારે રોજ દરરોજ લાખોની સંખ્યામાં લોકો આવતા હશે એવી હું કલ્પના કરું છું. તારીખ 31 ઓક્ટોબર 2013 આ એ દિવસ છે જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદાના કેવડિયા ખાતે દેશવાસીઓનું સપનું સાકાર કરવા માટેનો પાયો નાખ્યો. सरदार स्मारक विश्व भर के यात्रियों के लिए आकर्षण का केंद्र बनेगा. आज हिंदुस्तान में ताजमहल देखने के लिए यात्री आते हैं, अमेरिका में स्टैच्यू ऑफ लिबर्टी देखने के लिए दुनिया भर से यात्री आते हैं.
फ्रांस का टावर देखने के लिए दुनिया भर के यात्री आते हैं। भाइयों बहनों, हम चाहते हैं पूरे विश्व का ये प्रवासन धाम बने और यहां आने वाला देखे कि भारत में ऐसे महापुरुष भी हुआ करते थे। हमारी ऊंचाई को देखे, इस देश की ऊंचाई को नापे, ये हम चाहते हैं। તારીખ 31 ઓક્ટોબર 2018 જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન કર્યું। જે સપનું નરેન્દ્ર મોદીએ એક દાયકા પહેલા જોયું હતું તે સપનું પણ પૂરું થયું તેમના જ હાથે। નવા ભારતની તાકાત શું છે અને બદલાતા હિન્દુસ્તાનનું સામર્થ્ય શું છે તેને આખી દુનિયાએ માત્ર 5 વર્ષમાં પોતાની નજરે જોયું। રોજ હજારો પ્રવાસીઓને રોમાંચથી ભરી દેતું આ સ્થળ અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એક રાજ્યના મુખ્યમંત્રી બનાવે એ વાત જ આખી દુનિયા માટે ચોંકાવનારી છે। ये प्रतिमा सरदार पटेल के उसी प्रण, प्रतिभा, पुरुषार्थ और परमार्थ की भावना का ये जीता जागता प्रकटीकरण है। ये प्रतिमा उनके सामर्थ्य और समर्पण का सम्मान तो है ही, ये न्यू इंडिया, नए भारत के नए आत्मविश्वास की भी अभिव्यक्ति है। ये प्रतिमा भारत के अस्तित्व पर सवाल उठाने वालों को ये याद दिलाने के लिए है कि ये राष्ट्र शाश्वत था, शाश्वत है और शाश्वत रहेगा। નરેન્દ્ર મોદીએ પોતાના 20 વર્ષના સુશાસનમાં એવા કાર્યો કરી બતાવ્યા છે કે જે કોઈ સામાન્ય માણસ માટે વિચારવા પણ અશક્ય હોય। કોણ વિચારી શકે કે અમદાવાદને બદલે આદિવાસીઓના જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી? કોણે વિચાર્યું હશે કે રમે ગુજરાત જીતે ગુજરાતનો નારો આપનારા મોદી અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવશે? નરેન્દ્ર મોદી માત્ર મોટા સપનાઓ જ નથી જોતા, દેશ માટે તેને પૂરા પણ કરીને બતાવે છે। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવીને જ નરેન્દ્ર મોદી અટક્યા નહીં, કેમ કે તે કોઈ એક કામ કરીને બેસી રહેનારા સાધારણ નેતા નહીં, તે નવા ભારતના સ્વપ્નદ્રષ્ટા છે અને એટલે જ તેમણે વધુ એકવાર ભારતને આપી વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની ભેટ। એ સ્ટેડિયમ જે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું સાક્ષી બની ચૂક્યું છે। Exceptional leader, a great champion of India, a man who works night and day for his country, and a man I am proud to call my true friend, Prime Minister Modi. તારીખ 14 ઓક્ટોબર 2009 21મી સદીના પ્રથમ દાયકાના ઉત્તરાર્ધમાં દેશવાસીઓ એવી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનું સપનું જોઈ રહ્યા હતા જેની ભેટ તેમને વર્ષ 2014 પછી મળવાની હતી, પરંતુ ગુજરાતને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ મળવાની શરૂ થઈ ચૂકી હતી 21મી સદીના પ્રથમ દાયકાની શરૂઆતથી। મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોની સુખાકારી માટે શરૂ કરાવેલા BRTS પ્રોજેક્ટની શરૂઆત થઈ 14 ઓક્ટોબર 2009 થી। અલગ ટ્રેક પર દોડતી આ બસો અમદાવાદના લોકોની લાઇફલાઇન બની ગઈ છે અને હવે ગ્લોબલ વોર્મિંગના પડકાર સામે લડવા ઇલેક્ટ્રિક બસો પણ દોડી રહી છે। समाज में जो बहुत बड़े बड़े लोग माने जाते हैं और आमतौर पर समाज वो जो करे वो अच्छा ऐसा मानता है, समाज उसको अनुकरण करना चाहता है। ऐसे जजेस, डॉक्टर्स, वकील, इंडस्ट्रियलिस्ट, बिजनेसमैन, पॉलिटिकल लीडर, फॉरेन डेलीगेट्स, इन शुरू में हमने ऑर्गेनाइज करके उन सबको BRTS में घुमाना शुरू किया। मैं भी खुद BRTS में घूमने लगा। उसके कारण उसकी प्रतिष्ठा बढ़ गई। सबको लगने लगा हाँ भाई BRTS में बैठना है ना, एक बड़ा गौरव का विषय है। और उसके कारण आज कोई ये चर्चा नहीं, अच्छा तेरे पास कार नहीं है, नहीं वो कहता है नहीं मैं BRTS में बैठा। शान का विषय बना है। सिर्फ इंफ्रास्ट्रक्चर से होता नहीं है, साइकी भी बदल गई। જેટલો વિકાસ શહેરોનો એટલો જ વિકાસ ગામડાઓનો, જેટલી સુવિધાઓ શહેરોમાં એટલી જ સુવિધાઓ ગામડાઓમાં, જેટલો લાભ શહેરોને એટલો જ લાભ ગામડાઓને આપવાના સંકલ્પ સાથે કામ કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। કેવડિયા હોય કે સુઈગામ બોર્ડર, સોમનાથ હોય કે કચ્છ, એક પણ વિસ્તાર એવો નથી કે જ્યાં આવનારી પેઢીને ધ્યાનમાં રાખીને વિકાસના કાર્યો ન ચાલતા હોય।
2001 થી 2021 સુધીના 2 દાયકા આ 20 વર્ષ નવા ભારતના નિર્માણનો પાયો બની ચૂક્યા છે. તારીખ 4 માર્ચ 2019 જ્યારે પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદના વસ્ત્રાલથી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી, સાથે જ મહત્વાકાંક્ષી એવી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રથમ તબક્કાની શરૂઆત કરાવી. ગુજરાતને પહેલી મેટ્રો મળી એ પહેલા નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે પોતાના 13 વર્ષના કાર્યકાળમાં ગુજરાતના બસ સ્ટેશન એવા બનાવી ચૂક્યા હતા જે એરપોર્ટને પણ ટક્કર મારે. નરેન્દ્ર મોદીએ માત્ર શહેરોમાં જ નહીં પરંતુ નાના તાલુકા મથકોમાં પણ નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું. તેનો સાક્ષી છે ઉત્તર ગુજરાતનો અંતરિયાળ જિલ્લો બનાસકાંઠા, જ્યાં રાજ્યનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ તૈયાર કરી નરેન્દ્ર મોદીએ લોકોને અહેસાસ કરાવ્યો કે આ દેશમાં જેટલો વિકાસ શહેરોનો થશે એટલો જ વિકાસ નાના ટાઉન અને ગામડાનો પણ થશે. અને તેનું સાક્ષી છે ડીસા શહેર, જે શહેરને 18 જૂન 2021ના દિવસે ભેટ મળી ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજની. આ વર્ષોથી ડીસામાં ટ્રાફિકની સમસ્યા હતી અને અમે જ્યારે નોકરીથી આવતા ત્યારે અહીંયા અમારે 2-2 કલાક સુધી એની ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. પરંતુ આ બ્રિજ બનતાની સાથે પાલનપુરથી આવતા સાધનો સીધા ધાનેરા, રાધનપુર અને થરાદ હાઈવે જઈ શકે છે. પરંતુ હવે અમારે કોઈ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. પહેલાં લોકો ટ્રાફિકની સમસ્યામાં હતા અને જે અકસ્માત થતા હતા, દર 2-3 દિવસે અકસ્માત થતા હતા, આપણે રોજ સાંભળતા હતા. અને આ પુલ બન્યો એના કારણે લોકોને બહુ જ ખુશી છે. અને જે લોકો આ ટ્રાફિકની સમસ્યામાંથી દૂર થઈ ગયા છે. પછી જે આ એક્સિડન્ટ થતા હતા એનાથી બી દૂર થઈ ગયા છે. અને લોકોનો એમાં બહુ જ એટલે સમય વધે છે. અને આ જે 3 થી 3.5 કિલોમીટર 4 કિલોમીટર સુધીનો પુલ બનાવ્યો છે એમાં લોકોને બહુ જ ફાયદો છે. અને આપણું ડીસા સિટી એટલે કે આખું મતલબ બનાસકાંઠા લેવલે સ્માર્ટ સિટી દેખાય છે. નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી બન્યા પછી કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને કચ્છથી મિઝોરમ સુધી નેશનલ હાઈવે અને રસ્તાઓનું ઝાડુ પાથર્યું છે, જે દેશના લગભગ દરેક મોટા શહેરોને જોડે છે. આ હાઈવે માત્ર મોટા શહેરોને જ નહીં, આ રસ્તાઓ દેશની લંબાઈ અને પહોળાઈને પણ જોડી રહ્યા છે. આ રસ્તાની કુલ લંબાઈ 66 લાખ કિલોમીટર છે. તેમાં રાજમાર્ગની લંબાઈ ભારતના રસ્તાની માત્ર 2% છે, પરંતુ તે કુલ વાહન વ્યવહારનો 40% ભાર ઉઠાવે છે. अगर ये रोड नहीं बना होता था तो मैं सोचती रहती थी कि मैं अपने नानी घर कैसे आऊं. इस रोड से बहुत बेनिफिट हुआ है. और ये रोड इन लोगों को जो गवर्नमेंट ने दिया था, रेलवे वालों ने, उसके वजह से ये गवर्नमेंट ने इनको ये रोडवेज की बस इशू कर दी. और इससे इन लोगों को बहुत फ़ायदा हुआ. गरीब लोग थे और बीमार कोई होता है उसके लिए, और मुलाजिम के लिए, खासकर स्कूली बच्चों के लिए. और आज हम शुक्रगुजार हैं कुनकान रेलवे के, जिस वजह से ये आज लोहार मार्केट बन गई है. उससे हमें रेलवे में बड़े बच्चों को रोजगार मिला. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપણા દેશને વિશ્વના વિકસિત દેશોની હરોળમાં લાવવા માટે કઈ રીતે નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી રહ્યા છે તેનો વધુ એક પુરાવો છે કાશ્મીરમાં ચિનાબ નદી પર બનતો આ બ્રિજ, જે દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ છે. અને તે 2022માં તૈયાર થઈ જશે ત્યારે તે હિન્દુસ્તાનના સ્વર્ગને વિશ્વમાં એક નવી ઓળખ પ્રદાન કરશે. हम जरा अलग मिट्टी के बने हुए हैं. चुनौतियों को चुनने की भी आदत है और चुनौतियों को चुनौती देने की भी आदत है, और चुनौतियों को स्वीकार करते हुए, रास्ते खोजते हुए मंजिल की ओर देश को ले जाने के लिए जी जान से जुटने का माजा भी रखते हैं. તારીખ 3 ઓક્ટોબર 2020. કહેવત છે કે હિંમતે મરદા તો મદદે ખુદા. આ કહેવતને વાસ્તવિક જીવનમાં સાચી સાબિત કરી બતાવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ. કેમ કે 28 જૂન 2010ના રોજ યુપીએ સરકારે અટલ ટનલનો પાયો નાખ્યો હતો, પરંતુ કુદરતી કારણ હોય કે રાજકીય ઈચ્છા શક્તિનો અભાવ દુનિયાની સૌથી લાંબી અટલ ટનલનું કામ અટકી ગયું. એ કામ વર્ષ 2014 પછી યુદ્ધના ધોરણે પૂરું કરાવીને
પીએમ મોદીએ પ્રવાસીઓ અને દેશના સૈનિકોને આપી સૌથી મોટી ભેટ. आज का दिन बहुत ऐतिहासिक है. आज सिर्फ अटल जी का ही सपना नहीं पूरा हुआ है. आज हिमाचल प्रदेश के करोड़ों लोगों का भी दशकों पुराना इंतजार खत्म हुआ है. અટલ ટનલ બનવાથી હિમાચલ પ્રદેશના લોકોને બહુ મોટો ફાયદો થઈ રહ્યો છે. મનાલી અને લેહ વચ્ચેનું અંતર 46 કિલોમીટર થઈ ગયું છે અને 4 કલાકની બચત થાય છે. ભારે હિમવર્ષા છતાં મનાલી અને લાહોલ સ્પીતિનો સંપર્ક ચાલુ રહે છે. પ્રતિ દિવસ અહીંથી 3000 કાર અને 2000 ટ્રક પસાર થઈ રહી છે. ટનલમાં ફાયર બ્રિગેડ, વીજળી અને સીસીટીવી કેમેરાની સુવિધા છે. इस टनल से मनाली और केलोंग के बीच इसकी दूरी 3-4 घंटे कम हो ही जाएगी. पहाड़ के मेरे भाई बहन समझ सकते हैं कि पहाड़ पर 3-4 घंटे की दूरी कम होने का मतलब क्या होता है. साथियों, लेह लद्दाख के किसानों, बागवानों, युवाओं के लिए भी अब देश की राजधानी दिल्ली और दूसरे बाजार तक उनकी पहुंच आसान हो जाएगी. મનાલીથી લેહ જતી વખતે દેશનો જે પણ નાગરિક અટલ ટનલમાંથી પસાર થાય તેને રોહતાંગ પાસ પાસે બનેલી અટલ ટનલ રોમાંચિત કરી મૂકે છે. હવે તેનાથી પણ વધારે ઊંચાઈ પર તૈયાર થઈ રહી છે જોજીલા ટનલ. આ ટનલ પણ પીએમ મોદીની મહત્વાકાંક્ષી યોજનાઓમાંથી એક છે. આ ટનલ એશિયા ખંડની સૌથી લાંબી ટનલ હશે. 14.5 કિલોમીટર લાંબી ટનલ 11,000 ફૂટની ઊંચાઈએ તૈયાર થઈ રહી છે. આ ટનલ બનવાથી કાશ્મીર ઘાટી, લેહ લદ્દાખ સાથે આખું વર્ષ જોડાયેલી રહેશે. શ્રીનગરથી લેહ વચ્ચેનું અંતર 3 કલાક ઓછું થઈ જશે. ભારતીય સેનાના જવાનો માટે આ ટનલ લાઇફલાઇન સાબિત થશે. કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. આ કહેવત તો તમે સાંભળી હશે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કહેવતને રાષ્ટ્રના નિર્માણ માટે સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે. એટલે તો કહેવાય છે કે જેને કાલની ચિંતા હોય છે તેને આજની ચિંતા નથી હોતી, કેમ કે એ કામ ગઈકાલે જ પૂરું થઈ ચૂક્યું હોય છે. દેશની આવતીકાલની જરૂરિયાત શું છે તે સમજીને આજે કામ કરવું એ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ કરી શકે, અને તેના પુરાવા આપણે સૌ કોઈ જોઈ રહ્યા છીએ. નરેન્દ્ર મોદી માત્ર રોડ, રસ્તા અને હાઈવે કે ટનલ બનાવીને અટકી જાય એવા નેતા નથી. આ એ જનનાયક છે જેમને વિશ્વ હવે નવા ભારતના શિલ્પી તરીકે ઓળખવા લાગ્યું છે. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં દેશના તમામ શહેરોને બનાવાઈ રહ્યા છે સ્માર્ટ સિટી. તારીખ 25 જૂન 2015 આ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપણા દેશના શહેરો પણ ડિજિટલ યુગમાં સ્માર્ટ બને તે માટે સ્માર્ટ સિટી યોજના લોન્ચ કરી. આ યોજના હેઠળ દેશના મોટા શહેરોને ટેકનોલોજી સાથે વિકસાવવામાં આવી રહ્યા છે. मैं मानता हूं आजादी के 75 साल जब हम मना रहे हैं तब हमारे भीतर एक आवाज उठनी चाहिए कि मेरे देश के अंदर कोई गरीब ऐसा न हो कि जिसको फुटपाथ पर या झुग्गी झोपड़ी में जिंदगी गुजारने के लिए मजबूर रहना पड़े. यह हम बदलेंगे, यह हमारा दायित्व है. और एक बार इस मिजाज को लेकर के यहां से निकलेंगे तो रास्ते अपने आप मिल जाएंगे. સ્માર્ટ સિટી ફક્ત કાગળ પરની યોજના નથી. કોઈપણ શહેરની પસંદગી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચોક્કસ માપદંડ તૈયાર કર્યા છે. 25 જૂન 2015ના દિવસે પીએમ મોદીએ એકદમ સરળ શબ્દોમાં સમજાવ્યું હતું કે કઈ રીતે સ્માર્ટ સિટી તરીકે કોઈ શહેરની પસંદગી થાય છે. शहरों को स्मार्ट बनाने का निर्णय राज्य सरकार नहीं करेगी. शहरों को स्मार्ट बनाने का निर्णय वो शहर का नेतृत्व, वो शहर के नागरिक, वो शहर के म्युनिसिपैलिटी के लोग तय करेंगे. थोपा नहीं जाएगा.
आवाज नीचे से उठनी चाहिए और इसलिए पहली बार हिंदुस्तान में चैलेंज रूट के आधार पर स्मार्ट सिटी बनाने का निर्णय किया है। दुनिया के कई देशों ने ये प्रयोग किया है, कुछ पैरामीटर तय किए और जो शहर इस पैरामीटर को पूर्ति करेगा वो एंट्री पाएगा स्पर्धा में, फिर उसको दूसरी एग्जाम देनी पड़ेगी, उसको पार करेगा तो सिलेक्ट होगा। जब सिलेक्ट होगा तो फिर भारत सरकार, राज्य सरकार मिल करके उस शहर की ताकत के साथ जोड़ करके उसको स्मार्ट सिटी बनाने की दिशा में आगे बढ़ेगी। તારીખ 6 જૂન 2021 જ્યારે પીએમ મોદીએ 6 શહેરોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનો પાયો નાખ્યો, જેનાથી લાભાર્થીઓને સાવ નજીવી કિંમતમાં પોતાના ઘરનું ઘર મળી શકે। આ યોજનાને 1 વર્ષમાં પૂરું કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। हाउसिंग फॉर ऑल यानी सबके लिए घर, इस लक्ष्य की प्राप्ति के लिए जो चौतरफा काम किया जा रहा है वो करोड़ों गरीबों और मध्यम वर्ग परिवारों के जीवन में बड़े परिवर्तन ला रहा है। ये घर गरीबों के आत्मविश्वास को बढ़ा रहे हैं। ये घर देश के युवाओं के सामर्थ्य को बढ़ा रहे हैं। इन घरों की चाबी से कई द्वार एक साथ खुल रहे हैं। દિલ્હીમાં તૈયાર થયેલું રક્ષા મંત્રાલયનું નવું બિલ્ડિંગ હોય કે 2022માં તૈયાર થનારી સેન્ટ્રલ વિસ્ટા બિલ્ડિંગ, આ તમામ નવી ઇમારતોમાં આધુનિક અને ઝડપથી તૈયાર થઈ જાય તેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। નવા ભારતનું નિર્માણ દેશનો દરેક નાગરિક નરી આંખે જોઈ રહ્યો છે। દુનિયા પણ માનવા લાગી છે કે આ નવું ભારત છે અને નવા ભારતના શિલ્પી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। हमारे लक्ष्य हिमालय जितने ही ऊंचे हैं, हमारे सपने अनगिनत असंख्य तारों से भी ज्यादा है, लेकिन हम ये भी जानते हैं कि हमारे हौसले की उड़ान, उसके आगे आसमान भी कुछ नहीं है। છેલ્લા 100 વર્ષમાં દેશને નવી દિશા આપનારા નેતૃત્વની જ્યારે પણ જરૂર પડી છે ત્યારે હંમેશા ગુજરાતે આગેવાની કરી છે। દેશને આઝાદ કરવા માટે મહાત્મા ગાંધીએ દેશનું નેતૃત્વ કર્યું, દેશને એક કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલે દેશનું નેતૃત્વ કર્યું અને હવે નવા ભારતના નિર્માણ માટે રાષ્ટ્રનું નેતૃત્વ કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। હેડ ઓફ ગવર્મેન્ટ તરીકે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 20 વર્ષથી આપણું ગુજરાત અને હવે દેશ નવી દિશા તરફ આગળ વધી રહ્યો છે। તો સરકારના મુખ્ય શાસક તરીકે છેલ્લા 20 વર્ષથી જનસેવા માટે રાત દિવસ એક કરનારા નરેન્દ્ર મોદીની બીજી એવી કઈ યોજના છે કે જે દેશની તસવીર બદલી રહી છે? જોઈશું આવતીકાલે ઝી 24 કલાક પર રાત્રે 9 વાગે જનનાયક 20 વર્ષ સુશાસનના।